માંગરોળ રહીજ ગામમાં વાડી વિસ્તારમાં બસ સ્ટેશન નાખવામાં આવતા હવે રસ્તા પર બસ સ્ટેન્ડ મૂકવા સ્થાનિકોની માંગ। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામમાં વાડી વિસ્તારમાં બસ સ્ટેન્ડ મૂકતા સ્થાનિકોએ ગામના હાઈવે રોડ પર બસ સ્ટેન્ડ મૂકવા માંગણી કરી હતી। જ્યારે સ્થાનિકો દ્વારા બે બસ સ્ટેશન એટલે ઉપયોગી ના હોવાનું એટલે ખરેખર રોડ પર હાઈવે પર લોકોને તડકા છાયા અને વરસાદથી બચવા બસ સ્ટેન્ડની જરૂર હોવાથી અને ત્યાં બસ સ્ટેન્ડ જરૂરી હોવાની માંગણી કરી છે। ત્યારે સરપંચ દ્વારા અને વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા વાડી વિસ્તારમાં મૂકેલ બસ સ્ટેન્ડ ત્યાં રહેતા બાળકોને વસવાટ કરતા લોકો માટે ખૂબ જરૂરી હોવાની વાત કરવામાં આવી છે। સાથે સરપંચ દ્વારા રસ્તા પર પણ બસ સ્ટેન્ડ માટે ધારાસભ્યને માગણી કરીને બાંહેધરી લેવામાં આવી હતી। અહેવાલ અલ્પેશ કગરાણા, જૂનાગઢ। મારું નામ કાનાભાઈ છે, કાનાભાઈ ચોચા। ક્યાં રહ્યો છો આપ? અમે અહીંયા જ રહીએ છીએ, અમારી વાડીઓ અહીંયા જ છે। આ રસ્તા ઉપર જ છે, બસ સ્ટેન્ડ વાળા રસ્તા ઉપર જ। એટલે કયા ગામમાં? અહીંયા રહીજમાં જ। અચ્છા ભાઈ, આ જે બસ સ્ટેન્ડ મુકાણું છે તો તમને કેટલું ઉપયોગી છે અને તમે કઈ રીતની માંગણી? અમારે 15 થી 20 મકાનને ઉપયોગી થાય છે અને અહીંથી ઘણા બાળકો 17-18 બાળકો આવે છે અને અહીંયા બસની સ્કૂલ બસો આવે છે, એટલે સ્કૂલો બસોની અંદર મમ્મીઓને અહીં રાહ જોવી પડતી, એને બદલે તડકે કે ચોમાસામાં છત્રી લઈને ઊભવું પડતું। ત્યારે આ બસ સ્ટેન્ડ મળ્યું, અમારે સરપંચ સાહેબ અને ધારાસભ્ય મહેનત કરીને અહીંયા જ પાસ કરાવ્યું। અને જ્યારે અમે અરજી આપીએ બધા વાડી વિસ્તાર વાળાએ અને એના લોકેશન પ્રમાણે અહીં સર્વે કરીને અહીંયાનું જ મંજૂર કરેલું છે, કોઈ ગામનું અહીંયા મંજૂર કરેલું નહોતું। તમને કેવો ફાયદો છે અત્યારે? અમને અત્યારે જોરદાર ફાયદો છે, અમારા બાળકોને અહીંયા મૂકીને વયા જાય તો અમારે ટેન્શન નથી રહેતું। નામ તમારું ભાઈ? બેન, હું ભીખુભાઈ કરશનભાઈ સેલાણા, રહીજ ગામનો, માંગરોળ તાલુકાના રહીજ ગામનો વતની છું। શું પ્રશ્ન છે તમારો? પ્રશ્ન અમારો એવો છે કે ગામે ગામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી છપરા મૂકેલા છે હાઈવે ઉપર, કે જે આમ જનતા માટે જે 4 વ્હીલમાં જાય, મોટરસાયકલમાં જાય, એને તો કોઈ છપરાની જરૂર નથી। નાના નાના ભૂલકાઓ અહીં રોડ ઉપર ઊભા હોય, સવારે ઉઠીને મજૂરો ટિફિન લઈને ઊભા હોય, છાટાછૂટી હોય, તડકો હોય, વરસાદ હોય, તો એ છપરું અમારે ધારાસભ્યને અમે રજૂઆત કરી તો અમારું છપરું આવ્યું છે અહીં, તો હવે ક્યાં ઉડી ગયું, કોઈ વાવાઝોડું કે એવું તો કઈ હતું નહીં, હવે ક્યાં ઉડીને વયું ગયું એ ખબર નથી। બરાબર, હવે એ છપરું એમ કે છે કે વાડી વિસ્તારમાં રાખી દીધું છે, તો વાડી વિસ્તારમાં કેમ ખબર પડે? હવે એ તો અહીંયા કોઈની માલિકીની જગ્યામાં છે? માલિકીની જગ્યામાં નથી, પણ જે રસ્તો માંગરોળથી કંકાસા ગયો છે ત્યાં કોઈ નથી એસટી હાલતી, નથી પ્યાગા હાલતા, નથી ટ્રાવેલ્સ હાલતી, કોઈ પબ્લિક સર્વર છે જ નહીં અહીંયા, તો અહીંયા એ છપરું રાખેલું છે। એની મેન જરૂર અહીંયા છે, આ ઓવરબ્રિજ છે। અમારી માંગ એ છે કે અહીંયા છપરું છે ને એ અમને કોઈ નડતું નથી, ભલે હોય એકના હાથા હજી બીજા વાડીઓમાં 2-3 રાખે, પણ આય રાખો એમ।